सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु
જીવનના મૂલ્યોમાંનું એક સુંદર મૂલ્ય નિત્યમ ચ સમચિત્તત્વમ. ભગવાન કૃષ્ણચંદ્રને સમતા બહુ જ પ્રિય છે. અને આમ પણ જોઈએ તો અધ્યાત્મ યાત્રામાં સમત્વ એ સાધના છે અને સમત્વ જ સાધ્ય છે. સમત્વરૂપી સાધનથી જ પરમ સમસ્વરૂપ નિર્દોષ બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચી શકાય છે. અહીંયા ભગવાન જે સમત્વની વાત કરે છે એ સાધનરૂપ સમત્વ છે. વ્યાવહારિક સમત્વથી પારમાર્થિક સમત્વની પ્રાપ્તિ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. ભગવાન બ્રહ્મ તત્વ માટે, પરમાત્મ સ્વરૂપ માટે સમ શબ્દનો પ્રયોગ કરે છે. અને એ સમતત્વ સુધી પહોંચવું એ જ મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય છે. બલ્કે મનુષ્યનું પોતાનું જ એ વાસ્તવિક સ્વરૂપ છે. અને એ સ્વરૂપ સુધી પહોંચવા માટે, સમ સ્વરૂપ આત્મ સ્વરૂપ સુધી પહોંચવા માટે મનનું સમત્વ એ સાધન છે. અને એની જ ભગવાન અહીંયા વાત કરે છે. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. ઇષ્ટ અને અનિષ્ટની જ્યારે પ્રાપ્તિ થાય જીવનમાં, ગમતું ન ગમતું જ્યારે જીવનમાં ઉપલબ્ધ થાય, તો એ સમયે મનને સ્વસ્થ રાખવું, સમ રાખવું. આપણે જોઈએ જીવનમાં બધું જ મારી અપેક્ષા મુજબ, મારા ધાર્યા મુજબ થતું નથી. એટલે જ કહેવત છે, ધાર્યું ધરણીધરનું થાય. ધરણીધર પ્રભુ, પૃથ્વીને ધારણ કરનાર એવા ધરણીધરનું જ ધાર્યું થાય છે. ક્યારેક મારું ધાર્યું પણ થાય, પણ જેને હું મારું ધાર્યું થયું એવું કહું છું, એ વાસ્તવમાં કોનું ધારેલું હોય છે? એ ધરણીધરનું જ ધારેલું હોય છે. એણે જે ધાર્યું હતું એના મુજબ જ મેં પણ ધાર્યું, અને એટલા માટે એ સિદ્ધ થઈ ગયું. એની જે ઈચ્છા હતી એને અનુરૂપ મેં ઈચ્છા કરી, તો મારી ઈચ્છા પૂરી થઈ એવું મને લાગે છે. મારી ઈચ્છા જ્યારે ઈશ્વરની ઈચ્છામાં ભળી જાય ત્યારે મારી ઈચ્છા પૂરી થાય છે. અને મારી ઈચ્છા જ્યારે એનાથી વિરુદ્ધ હોય ત્યારે એ પૂરી થતી નથી. તો જીવનની આ હકીકત છે કે હંમેશા બધું જ મારું ધાર્યું નથી થતું. પદાર્થો મારી ઈચ્છા મુજબ નથી હોતા, એ બદલાતા રહેશે. વ્યક્તિઓ પણ મારી ઈચ્છા મુજબ વ્યવહાર નથી કરતી, બદલાતી રહેશે. એટલું જ નહીં, મારો મિજાજ, બીજાનો મિજાજ આ પણ બદલાતા રહેશે. મારો મૂડ, મારો મિજાજ પણ મારી ઈચ્છા મુજબ નથી રહેતા. એ ક્યારે બદલાઈ જાય ખબર પડતી નથી. બીજાના પણ ક્યારે બદલાઈ જાય ખબર પડતી નથી. તો જીવનમાં આ રીતે હું જે કંઈ પણ ધારું એને અનુરૂપ જ બધું થાય જીવનમાં, એવું સંભવ નથી. અને એ સ્થિતિમાં હું જો મારા મનને સંભાળું નહીં, તો જ્યારે મારું ધાર્યું ન થાય તો મન વિક્ષિપ્ત થવાનું જ છે. ગીતાજી નીચે નહીં રાખતા, હા કે હા, ખોડામાં રાખો. ગીતાજી આપણા બહુ જ મૂલ્યવાન આપણો ગ્રંથ છે, આદરણીય છે. એટલે ક્યારેય પણ એને નીચે ના મૂકવા, બરાબર? સન્માન સાથે કાં તો એક રૂમાલ ઉપર મૂકો, ભૂમિ ઉપર ક્યારેય પણ રાખો નહીં, નહીં તો ખોડામાં રાખો.
સાક્ષાત પ્રભુની વાણી છે અને ગ્રંથ હંમેશા સરસ્વતીનું સ્વરૂપ છે, એટલે આપણે એને આદરથી જોવાનું હોય, નીચે ક્યારેય ના રાખીએ. તમને લોકોને ખ્યાલ ના હોય, નવા છો એટલે કહું છું. તો જીવનમાં બધું જ બદલાયા કરે છે અને એમાં જ્યારે મારું ધાર્યું ન થાય ત્યારે હું જો મારા મનને સંભાળી ન શકું તો જીવનમાં હંમેશા હું ઉથલપાથલનો જ અનુભવ કરું. કેટલી વખત વિક્ષિપ્ત થવું, કેટલી વખત હેરાન થવું અને એવા અશાંત વિક્ષિપ્ત એવા મન સાથે, વિહવળ મન સાથે કોઈ સાધન પથમાં આગળ વધી શકાતું નથી. માટે ભગવાન અહીંયા કહે છે કે આ સમત્વ જે છે એને જાળવવું જરૂરી છે. જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટિત થાય છે, પરિસ્થિતિઓ ઘટિત થાય છે અને એ બધું જ પૂર્વના કર્મને અનુરૂપ કર્મફળ સ્વરૂપે મારા જીવનમાં એ પ્રાપ્ત થતું હોય છે. પ્રારબ્ધને અનુસાર એ બધું મળતું હોય છે અને ત્યારે જ મારે મારા મનને સંભાળવાનું હોય છે. ભગવાન એ સ્થિતિમાં જ મનને સંભાળવાનું કહે છે જ્યાં વિક્ષિપ્ત થવાની સંભાવના છે, જ્યાં વિહવળ થવાની, ઉદ્વિગ્ન થવાની સંભાવના છે, એવી સ્થિતિમાં ભગવાન એને સંભાળવાનું કહે છે. જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ કે પરિસ્થિતિઓ ઘટિત થાય છે એનું મૂલ્યાંકન મારું મન કરે છે અને જો યોગ્ય મૂલ્યાંકન ન કરે તો સ્વાભાવિક છે કે એ હેરાન થવાનું છે. એને યોગ્ય મૂલ્યાંકન કરતાં આપણે શીખવવું પડે અને યોગ્ય રીતે જ્યારે મૂલ્યાંકન કરે તો વિક્ષિપ્ત થવા માટે કોઈ કારણ રહેતું નથી. પરિસ્થિતિને આપણે ગઈ વખતે જોયેલું હતું, જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પરિસ્થિતિ માત્ર છે. મારું મન એને સુખદ કે દુઃખદ બનાવી દે છે. જો મન યોગ્ય હોય તો એ એમાં યોગ્ય મૂલ્યાંકન કરશે. એક મહાત્માને તાવ આવી ગયો અને સૂતા હતા, આરામ કરવો પડતો હતો. હંમેશા એમને સૂતા રહેવું પડે, અશક્તિ લાગે, ઘણો તાવ હતો. કોઈ એમની પાસે ગયું અને ખબર કાઢે છે, કહે છે મહારાજજી કેમ છો? કે મહારાજજી કહે છે અરે બહુ મસ્ત છું, કે આ જો ને ખાટલો હમણાં તો અમારી સેવા કરે છે, કે આખો દિવસ ખાટલો મારી સેવામાં છે. એવું નહીં કે જો ને મારે તો પડ્યા રહેવું પડે છે ને અશક્તિ આવી ગઈ, હું તો ઊભો નથી થઈ શકતો, 4 દિવસથી તાવ આવે છે ને એવું નહીં. બલકે ખુમારી કેવી છે એ કે ખાટલો મારી સેવામાં છે 4 દિવસથી. તો આવી ખુમારી ક્યારે આવી શકે? જ્યારે મનને આપણે સંભાળી શકીએ, મનને આપણે બીજા દ્રષ્ટિકોણથી જોતા જ્યારે એને શીખવાડી શકીએ. ભગવાન અહીંયા એની જ વાત કરી રહેલા છે કે જે પણ જીવનમાં ઘટિત થાય છે એમાં મનને શાંત, સ્વસ્થ રાખતા શીખો. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે શું જે કંઈ પણ થાય એના પ્રત્યે કંઈ પ્રતિભાવ જ ના આપો, હંમેશા ચૂપચાપ બેઠા રહેવું, માથું પકડીને બેઠા રહેવું? ના, એવું કહેવાનો જરાય આશય નથી. એવા જડ થઈને રહેવાનું ભગવાન કહેતા નથી. સમત્વ અને જડતા સાથે નથી, બલકે જે સમતામાં સ્થિત છે એ મનુષ્ય પરમ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલતા અને સમતા સાથે રહી શકે છે, એમાં કોઈ વિરોધ નથી. હું સમત્વ પણ ધારણ કરી શકું અને પરમ સંવેદનશીલ પણ બની શકું. મહાપુરુષો આવા જ હોય છે, સંતો આવા જ હોય છે. એ સંવેદનશીલ પણ હોય છે અને સાથે સાથે કેવા હોય છે? સમતામાં સ્થિર હોય છે. તો એ બંને સાથે રહી શકે છે. માટે ભગવાન જડ બનવાનું ક્યારેય પણ કહેતા નથી. એવો કોઈ પણ આશય ક્યારેય પણ ભગવાનનો હોતો જ નથી. બલકે ભગવાન કહેશે ઊંચા નીચા થઈ જવાની જગ્યાએ તું કેવો થતા રહે, સ્વસ્થ રહેતા તું શીખ. તારા મનની પ્રસન્નતા, તારા મનની શાંતિ, આનંદ જે છે આ બધાને જાળવી રાખવાની કોશિશ કર. મન ઉદ્વિગ્ન થઈ ગયું તો એ મન વિવેક પણ ખોઈ બેસે છે. એ કોઈ ડાપણ પણ ત્યારે ધારણ કરી શકતું નથી. જે પણ વિવેક સમજદારી હોય છે એ ઉદ્વિગ્નતામાં કામ લાગતી નથી.
ભગવાન કહેશે કે મન શાંત હશે તો એ વિવેકપૂર્ણ રહેશે, અને વિવેકપૂર્ણ મન હંમેશા શુભ ચિંતન, ઉચ્ચ પ્રકારનું ચિંતન કરવાને માટે સમર્થ રહેશે. કહેવામાં તો આવે છે કે સમત્વ ધારણ કરો, શાંત રહો, સ્વસ્થ રહો. જે પણ જીવનમાં ઘટિત થયું, પરિસ્થિતિઓ આવી, સમતાને ધારણ કરો. પરંતુ કહેવા માત્રથી તો સમ થઈ જવાતું નથી. આપણે સમજવું પડે કે આપણે વિહવળ શા માટે થઈએ છીએ, આપણા મનનો સ્વભાવ શું છે, આપણી વ્યવહાર કરવાની પદ્ધતિ કેવા પ્રકારની છે, અને આપણે સમજવું પડે. સામાન્ય રીતે આપણું મન જે છે એ કેવી રીતે કામ કરે છે. આપણે જોઈએ તો હંમેશા ન ગમતું નકારવાનો સ્વભાવ છે. જે ન ગમે એને નકારી દેવું, આ મનનો સ્વભાવ છે. કેટલીક વાર ખોટું નહીં ન ગમતું નકારવામાં, પરંતુ જે મને નથી ગમતું એ ક્યારેક વાસ્તવિકતા હોય છે, એને નકારી શકાતી નથી. ગમે કે ના ગમે, મારે એનો સ્વીકાર કરવો જ પડતો હોય છે. પણ આપણા મનને આદત પડી ગયેલી છે કે એ વાસ્તવિકતાનો પણ ઇનકાર કરે છે, અને એટલા માટે એ સમતા ખોઈ બેસે છે. આપણા જ જીવનનો આપણે અવલોકન કરીએ. ક્યારેક કોઈ વિપત્તિના સમાચાર આવે, જેને આપણે માઠા સમાચાર કહીએ, એવા કોઈ સમાચાર આવે ત્યારે પહેલાં આપણું મન શું પ્રતિક્રિયા કરે છે? સાંભળીને કહેશે, ના હોય, એવું ના હોય. આ ના હોય એ શું છે? પ્રતિક્રિયા છે. જે થયું એનો સ્વીકાર નથી થતો. અથવા તો આપણે કહીએ છીએ, હે શું થયું? શા માટે? કારણ કે સાંભળ્યું એ સત્ય છે એવું મન સ્વીકારવાને તૈયાર નથી. કોઈ સ્વજનનું મૃત્યુ થયું, એક્સિડન્ટ થયું, ક્યાંક કોઈક નુકસાન થયું, આ બધું આપણું મન સ્વીકારવા માટે તૈયાર નથી હોતું, અને ત્યારે તરત જ આવી પ્રતિક્રિયા કરી અને પોતાનો અસ્વીકાર જાહેર કરી દેશે. અને સત્ય એ છે, વાસ્તવિકતાનો જેટલો હું અસ્વીકાર કરું એટલું જ મન વધારે વિક્ષિપ્ત રહેવાનું. અને મારે યાદ રાખવું રહ્યું, મારો ઇનકાર કે મારો અસ્વીકાર હકીકતને બદલી શકવાનો નથી. જે થયું એને ન થયું કરી શકવાનું નથી. બલ્કિ મારો જેટલો અસ્વીકાર કે ઇનકાર પ્રબળ, એટલી જ પરિસ્થિતિ મારા માટે વધારે મુશ્કેલીરૂપ બનશે. એની જ આપણે ગયે વખતે જોતા હતા, આ જગતમાં, સૃષ્ટિમાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને એને જ મારું મન સમસ્યા બનાવે છે, એને જ મારું મન કટોકટી બનાવી દે છે. જેમ દ્રષ્ટાંતથી આપણે જોઈએ, તમે સવારે બેઠા છો, ચેર ઉપર આરામથી ચાય પી રહ્યા છો, એટલામાં ન્યૂઝપેપર આવે, તમે ન્યૂઝપેપર ખોલો, વાંચો, અને એમાં સમાચાર છે કે અમુક જગ્યાએ 3 માળનું બિલ્ડિંગ પડી ગયું અને 26 લોકો મરી ગયા. તમે વાંચો છો. શેના સમાચાર છે?
26 મૃત્યુના સમાચાર છે. તમે વાંચો છો અને છતાં પણ સાથે સાથે ચાની ચુસ્કીઓ લેવાનું તો ચાલુ છે. એમાં કોઈ ફેર પડતો નથી. વાંચ્યું, બધું જ થયું, પણ ચા પીવાની એવી ને એવી ચાલુ રહે છે. તરત ત્યાંથી બીજે નજર જાય છે. અહીંયા થાય છે શું? આ જગતમાં આ પરિસ્થિતિ એક નિર્માણ થઈ, આ એક ઘટના ઘટિત થઈ. અને તમને શું લાગે છે? એક સામાન્ય ઘટના પરિસ્થિતિ જ લાગે છે. બહુ તો તમે કહો કે અરે રે આટલા બધા મરી ગયા, પછી ફરી પાછું ચાનો ઘૂંટડો લો છો. કદાચ કોઈ આવે તો તમે એને પણ સમાચાર આપો, જો આ બિલ્ડિંગ પડી ગઈ અને આટલા મૃત્યુ થયા, ફરી પાછો ચાનો ઘૂંટડો પી લો છો. એનો અર્થ શું? આ જે સ્થિતિ જે છે, આ ઘટના જે ઘટિત થઈ, એને તમે કેટલું મહત્વ આપો છો? બસ એક પરિસ્થિતિ માત્ર છે. એમાં તમારું મન કોઈ અસ્વસ્થતા અનુભવે છે? ઉદ્વિગ્નતા, વિહવળતા કંઈ અનુભવતું નથી? હવે સમાચાર જાણ્યા, એકાદો ક્ષણભર માટે ઉદ્ગાર કાઢ્યો અને જીવનમાં આગળ વધો છો. બીજા દિવસે આ જ સ્થિતિ છે. તમે બેઠા છો, ચાય પીઓ છો, ન્યૂઝપેપર વાંચી રહ્યા છો, એટલામાં ફોન આવે છે. તમારા મિત્રના દીકરાનું એક્સિડન્ટ થયું. તમે શું કરો છો? જલ્દી ચા તો પી જ લો છો. જવાનું છે પણ ચા પી લો છો. ચા પીતા પીતા ફટાફટ ન્યૂઝપેપર ઉપર નજર પણ નાખો છો. અને પછી જલ્દી તમે જે પણ આટોપવાનું છે આટોપી અને ભાગો છો. આ જે પરિસ્થિતિ જે છે, તમારો બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છે, એના દુઃખમાં તમે ઊભા રહેવા માટે જાઓ છો, મદદ કરવા માટે. તમને પણ મનમાં કષ્ટ થયું કે અરે એ બાળકને, યુવાનને આવું થયું, પરીક્ષા ચાલે છે, આ બધું થઈ રહ્યું છે, શું કરશે, કેવી રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરવી. તમે મનમાં આ બધું વિચારવા લાગો છો. આ સમયે પરિસ્થિતિ જે છે એ કેવી છે? એ થોડી સમસ્યાનું રૂપ ધારણ કરે છે. તમે થોડા વિહવળ થાવશો, ઉદ્વિગ્ન થાવશો, અને હેન્ડલ કરવાનું છે. હું ક્યાં પહોંચી જાઉં, કેવી રીતે મદદ કરું, હવે શું થશે, આ બધું તમે વિચારો છો. અને તમારા રૂટીનમાં કંઈક ફેરફાર થાય છે, કંઈક ડિસ્ટર્બન્સ થાય છે. તમે ઓફિસ જવાના હતા, હવે આજે નહીં જઈ શકો, બીજા કેટલાક કામ હતા એ નહીં કરી શકો, પ્રાયોરિટી એને આપવાની છે, અને ત્યાં તમે મથો છો. આ બીજી સ્થિતિનું નિર્માણ, કે જે પરિસ્થિતિ, કે જે ઘટના અત્યારે તમને કેવી અનુભવાય છે? સમસ્યારૂપ અનુભવાય છે, જેમાંથી રસ્તો કાઢવાનો છે. ત્રીજું, એ જ પરિસ્થિતિ છે. તમે ચાય પીઓ છો, પેપર વાંચો છો સવારમાં, અને એટલામાં કંઈક એવા સમાચાર આવ્યા, તમારા જ કોઈ સ્વજન, નામ જે આપવું હોય તે, અને ત્યારે તમે ચા જે પીતા હતા ને એ પછી પૂરી કરી શકતા નથી, એક બાજુ મૂકી દો છો. ન્યૂઝપેપર એક બાજુ મુકાઈ જાય છે. થોડી વાર માટે મન બેર મારી જાય છે, શું કરવું? મન ઉદ્વિગ્ન થઈ જાય છે, આંખમાં આંસુ આવી જાય છે, શું કરવું કંઈ સૂઝતું નથી. પડોશીને ખબર પડે, પડોશી આવે તમારી પાસે, એ તમને સમજાવે, મન સમજવા તૈયાર નથી. ના, આવું કેમ થયું, આવું કેમ થયું, આવું મેં ક્યારેય ધાર્યું નહોતું. તમને સંભાળવા પડે છે. અને સંભાળવા માટે જે આવે છે
એ કંઈ બોલે છે તો એ પણ સાંભળવાની તૈયારી નથી. મનમાં થાય કે તારું ડાપણ તારી પાસે રાખત, મારે સાંભળવું નથી. પેલો પડોશી કે જે સત્સંગ કર્યો છે યાદ કરો, અત્યારે કંઈ યાદ ના આવે કે તારા જીવનમાં આવ્યું હોય તો ખબર પડે. તો કંઈ સાંભળવાની પણ તૈયારી નથી. આંખે અંધારા આવે છે. જે થયું એનો સ્વીકાર જરા પણ નથી થતો, પ્રબળ વિરોધ છે. અહીંયા શું થયું? પરિસ્થિતિ ના રહી, ઘટના ના રહી. એ સમસ્યા પણ બની અને સમસ્યાથી આગળ શું થઈ ગયું? એ જીવનમાં એક ક્રાઇસિસ રૂપે અનુભવાય છે. કટોકટી, કેવી રીતે એને હેન્ડલ કરવું ખબર નથી પડતી. બીજાનો સહારો લેવો પડે, એ સહારા સહિત પણ કેવી રીતે હેન્ડલ કરવું ખબર પડતી નથી. આમાં મન કેવું થઈ જાય છે? સંપૂર્ણ વિહવળ, ઉદ્વિગ્ન થઈ જાય છે. આપણા જ જીવનમાં આ બધું આપણે અનુભવીએ છીએ. થયું શું? પરિસ્થિતિનું જ નિર્માણ થયું છે. 26 લોકોના મૃત્યુ એ આ જગતની એક ઘટના છે. મિત્રના પુત્રનો એક્સિડન્ટ એ આ જગતમાં ઘટતી એક ઘટના છે. ત્રીજું જે કંઈ પણ થયું એ પણ શું છે? એક ઘટના જ છે. અને છતાં પણ મારું મન એને જે રીતે મૂલ્યાંકન કરે છે એના આધારે એ શું બની રહેશે? કાં તો એ પરિસ્થિતિ જ રહેશે, કાં સમસ્યા બને છે, અને કાં તો પછી કટોકટીનું રૂપ ધારણ કરી લેશે. ભગવાન અહીંયા એ જ કહે છે, નિત્યમ ચ સમચિત્તત્વમ. એનો અર્થ શું? પરિસ્થિતિને પરિસ્થિતિ જ રહેવા દો, એને સમસ્યા કે કટોકટી સુધી ના લઈ જાઓ. જરૂર મારા સંબંધી હોય અને એમાં આવું કંઈક થયું, ક્ષણભર માટે દુઃખ થાય, એની ના નહીં. પ્રતિક્રિયા થાય, એની ના નહીં. સ્વજનનું મૃત્યુ થયું, દુઃખ થાય, સ્વાભાવિક છે. રડવું આવે, સ્વાભાવિક છે. રડી લો, વાંધો નહીં. રડવું જ જોઈએ. ભગવાન એવું નથી કહેતા કે પથ્થર જેવા બેસીને રો. રડવું આવે તો રડી લો, મનમાંથી કાઢી નાખો. પરંતુ અમુક સમય પછી મારા મનને એ સમજતા આવડવું જોઈએ કે હવે આ હકીકત છે. મારે સ્વસ્થ થવું રહ્યું. દુઃખી વિહવળ કેટલા સમય માટે? 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, પછી મહિનાઓ એની પાછળ કાઢું, વર્ષો કાઢું, તો એ યોગ્ય કહેવાય નહીં. એ તો જીવનની બરબાદી છે, સમયની બરબાદી છે. સ્વસ્થ થતાં શીખવું જ રહ્યું. મારે સમજવું રહ્યું કે આ જીવનની એક હકીકત છે. એક વ્યક્તિ કે જેની સાથે જીવન જીવાતું હતું, હવે એની ગેરહાજરી છે. એની ગેરહાજરીમાં હું કેવી રીતે સારું જીવન જીવું, એની ગેરહાજરીમાં હવે હું મારું જીવન કેવી રીતે ગોઠવું કે જેથી કરીને મને અને બીજાને વધારે તકલીફ ન થાય, એ જ મારે વિચારવાનું હોય. તો હકીકત જે છે એ હકીકતનો સ્વીકાર કરતા મનને શીખવાડવું જ રહ્યું. શરીરમાં કંઈ રોગ પ્રાપ્ત થયો, જરૂર ટ્રીટમેન્ટ કરો. જેટલું પણ કરી શકાય એ કરી છૂટો, એની ના નહીં, ઉપેક્ષા નથી કરવાની. પરંતુ એક ક્ષણ આવે ને ડૉક્ટર કહે કે હવે આમાં કંઈ થઈ શકે એમ નથી, આ અસાધ્ય રોગ છે, તો ત્યારે એનો સ્વીકાર કરતા મને આવડવું જોઈએ કે ચલો ભાઈ, હવે આ શરીર જે છે એ આ રોગ સહિતનું શરીર છે. આ રોગને મારે મારો મિત્ર બનાવી અને આવા જ શરીર સાથે મારે મેનેજ કરવાનું છે. હવે આ શરીર સાથે મારે જીવન જીવવાનું છે. એમાં હું વિચાર કરું કે હું કેવી રીતે વધારેમાં વધારે સ્વાધીનતા સાથે, સ્વમાન સાથે,
ખુશી સાથે બીજાને પણ ખુશી વહેંચું, એવી રીતે હું મારું જીવન કેવી રીતે જીવું. નહીં કે આવો એક રોગ થયો એના કારણે હું રડતો રહું અને આજુબાજુના બધાને પણ રડાવતો રહું, દુઃખી કરતો રહું. એવી રીતે રહેવું એ મનુષ્ય માટે યોગ્ય નથી. મેં કહ્યું એમ જરૂર ઉપાય કરો, ટ્રીટમેન્ટ કરો, બધા જે પણ થઈ શકે બધા ઉપાયો કરો, પણ પછી સંભવ નથી તો પ્રેમથી સ્વીકારો, આલિંગન આપો કે આવી જા ભાઈ, હવે આપણે ભાઈ ભાઈ સાથે જીવીશું. આ રીતે જ આપણે જીવનમાં આગળ વધવાનું છે. તો એક ખુમારી પણ જીવનમાં હોવી જોઈએ. જેનો પ્રતિકાર કરી શકો જરૂર કરો, પણ સાથે સાથે જ્યારે એવી એક ક્ષણ આવી જાય કે જ્યાં એને પછી ટાળી શકાય કે બદલી શકાય એવું ન હોય, ત્યારે ખુશી ખુશી એને સ્વીકારી લેવું જોઈએ. ત્યારે મનને પછી અસ્વસ્થ બનાવી, વિહવળ બનાવી અને દિવસોના દિવસો એની પાછળ કાઢી સમય શક્તિની બરબાદી કરવી એ કોઈ રીતે યોગ્ય ના કહેવાય. મારો અસ્વીકાર વાસ્તવિકતાને બદલી શકવાનો નથી. બદલી શકાય તો જરૂર બદલો, પરંતુ જ્યારે હકીકત રૂપે સામે આવે તો પછી એને સ્વીકારતા શીખવું જ રહ્યું. અને ત્યારે જ મન જે છે એ સમતામાં સ્થિર રહી શકે. નહીં તો જેટલો હું ઇનકાર જે કરું, જેટલો પ્રતિકાર કરું, એટલું મન વધારે ને વધારે વિક્ષિપ્ત થશે. આવું કેમ થયું, મારા જીવનમાં જ આવું કેમ થયું, શા માટે આવી રીતે ના થયું, હજુ તો મેં તો એવું કંઈ કર્યું નથી છતાં પણ આવું કેમ કર્યું. આવી રીતનો બળાપો કાઢવા માટે કોઈ કારણ નથી. જે થયું તે થયું, હવે એને ટાળી શકાય એમ નથી. અને મનુષ્યએ સમજવું જ રહ્યું, જીવનની કેટલીક નક્કર હકીકતો હોય છે એને સ્વીકારવી જ પડતી હોય છે. હંમેશા અસ્વીકાર 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 એ કોઈ સમાધાન નથી. મનને કેળવવું જ રહ્યું, સત્યને સ્વીકારવાનું એને શીખવાડવું જ રહ્યું. અને ભગવાન અહીંયા એ જ દર્શાવી રહ્યા છે કે જીવનમાં સમત્વને ધારણ કર. મનુષ્યનું જીવન વિવિધ રંગી પરિસ્થિતિઓથી ભરેલું છે. અનેક પ્રકારની ઘટનાઓ આ જીવનમાં ઘટિત થાય છે. વિવિધ રંગ એવા પુષ્પો છે, એમાં પુષ્પોની સાથે કાંટા પણ હોય. જીવનમાં પરિસ્થિતિઓ જે ઘટિત થાય છે એમાં પણ ફૂલો પણ છે અને કાંટા પણ છે. પુષ્પની સુગંધ અને સૌંદર્યમાં ફસાઈ જવાનું ના હોય અને કાંટાથી ડરી જવાનું ના હોય. ચાલતા ચાલતા ક્યાંક કાંટો લાગે, સિસકારો બોલી જાય, કંઈ વાંધો નહીં, કરી લો જરા કરીને ફરી પાછા નીકળે, કાઢીને ફરી પાછા આગળ ચાલો. જીવનમાં આવું થતું રહે. વિકટ પરિસ્થિતિ, વિપત્તિઓ આવતી રહે, થોડું કષ્ટ થાય, સમજી શકાય, મનુષ્ય છે, સંવેદનશીલ છે. અણધાર્યું કંઈ આવે, થોડી વાર હલી જવાય, દુઃખી થવાય, રડવું આવે, કંઈક પ્રતિક્રિયા થઈ જાય, સમજી શકાય. પણ કેટલો વખત એ તો વિવેક કરવો રહ્યો ને, પછી એવું ને એવું ચલાવવાનું ના હોય. થોડા સમયમાં મારે સ્વસ્થ થતાં શીખવું જ રહ્યું. અને એને જ ભગવાન અહીંયા સમચિત્તત્વ તરીકે દર્શાવે છે. આનંદના અતિરેકમાં ફૂલાઈ ન જવું, છકી ન જવું અને નિરાશાની ગર્તમાં પડી ન જવું, ધકેલાઈ ન જવું, એનું જ નામ છે સમતા. અને જીવનમાં ઇષ્ટ અનિષ્ટના આધારે આનંદ અને નિરાશા આવું બધું જીવનમાં પ્રાપ્ત થતું રહે. પરંતુ એવો હર્ષાતિરેક ન થાય કે હું ભાન ભૂલી જાઉં, વિવેક ભૂલી જાઉં, અભિમાનમાં છકી જાઉં. અને એવા આપણે દુઃખથી ગ્રસ્ત પણ ના થઈ જઈએ કે આપણને જીવન અંધકારમય ભાસવા લાગે, એવી રીતનું પણ નહીં. જીવનમાં હંમેશા બધી જ સંભાવનાઓ રહેલી છે અને એ સંભાવનાઓને મારે આવકારવાની છે, એને માણતા મારે શીખવાનું છે. અને એ શીખી જાઉં તો એ જ શું છે? સમચિત્તત્વ. જે ભગવાન કૃષ્ણ આ સમચિત્તત્વનો ઉપદેશ આપી રહ્યા છે, એમના જીવનમાં કેટલી સમતા છે. બલકી એના વ્યક્તિત્વમાંથી, કણે કણમાંથી
એમના કર્મમાંથી આ સમત્વ જ પ્રસ્ફુટિત થાય છે. એ જ એમાંથી છલકાઈ રહેલું છે. કૃષ્ણના જીવનમાં જેટલા કષ્ટ આવ્યા, વિપત્તિઓ આવી, એટલા કોઈ મનુષ્યના જીવનમાં આવતા નથી. અને છતાં પણ વધારે હાયહોય કોણ કરે છે? મનુષ્ય કરે છે. થોડું અમથું થાય ત્યાં તો એટલો ઊંચા નીચો થઈ જાય. એટલું જ નહીં, પતી જાય પછી પણ ગાણા ગાતો રહે, તરસી હતી, તરસી હતી. નવા લોકોને ખબર નથી એટલે બધા આમ જુએ છે કે આ શું. મનુષ્યને ટેવ છે જ્યારે દુઃખ આવે ને ત્યારે એ દુઃખ આવવાનું હોય કે આવ્યું ત્યારે તો રાડારાડી કરે જ. પૂરું થઈ જાય ને પછી પણ એના ગાણા ગાતો રહે. એક પતિ પત્ની હતા જે મુસાફરી કરતા હતા રેલવેની. ઉનાળાનો સમય હતો. બેનને પાણીની તરસ લાગી અને એટલે એ બેન કહે છે ભાઈને, મને બહુ તરસ લાગી છે, બહુ તરસ લાગી છે, પાણી પીવું છે, પાણી પીવું છે. એટલે ભાઈ કહે કે હમણાં આગળ સ્ટેશન આવશે ને ત્યાંથી પાણીની બોટલ લઈ લઈશું. કે ના પણ કે મારો તો જીવ જાય છે, મને બહુ તરસ લાગી, બહુ તરસ લાગી, કંઈક કરો, જલ્દી કરો, જલ્દી કરો, બહુ તરસી છું, બહુ તરસી છું. કે એમ કરતાં કરતાં સ્ટેશન આવ્યું. એટલે બાઈ પાણીની બોટલ પણ લઈ આવ્યા અને આપી કે લે પી લે. બેને પાણી પીધું અને કહે છે કે હાશ, એવું સારું લાગ્યું, કે એવી ઠંડક થઈ. ગાડી ચાલુ થઈ. ફરી પાછા બેને ચાલુ કર્યું. હું કેવી તરસી હતી, કેવી તરસી હતી, મારો જીવ જાતો હતો. કે પેલા ભાઈ કે પણ હવે શું? કે તો મનુષ્યનો આ સ્વભાવ છે. દુઃખ હોય ત્યારે તો રાડારાડી કરે અને પછી પણ એના ગાણા ગાયા કરે. ઘણા બધાને પોતાના દુઃખો કહેવાની અને કહેવાનો એને બહુ જ ઉત્સાહ હોય છે. કારણ કે એના દ્વારા એક સૂક્ષ્મ અહમ જે છે એ પુષ્ટ થતો હોય છે. કેવું કેવું દુઃખ પડ્યું, આવું હતું, પછી તો આમ થયું. એ શરૂઆત કરે ને ત્યારથી મને એમ થાય કે હવે 1 કલાક સાચી. મારી પાસે આવ્યા હોય, બેઠા હોય, શરૂઆત થાય 1857માં આવું થયું. ત્યાંથી પ્રારંભ થાય. અત્યારે કહું ચાલે 2015, ત્યાં સુધી આવે તો 1 કલાક 2 કલાક તો થઈ જાય. તો છેક ત્યાંથી શરૂ થાય, આવું થયું, આવું થયું, આવું થયું. અને એટલા રસ સાથે દુઃખની કહાણી કહેતા હોય. અત્યારે એમાં રસ આવે છે. જ્યારે હતું ત્યારે તો બહુ કષ્ટ હતું અને ત્યારે તો રડતા હતા, પણ અત્યારે વાત કરે તો કેવી રીતે બહુ રસ સાથે કરે છે. એ સૂક્ષ્મ અભિમાન પોસાય છે. શું અભિમાન છે? આવા આવા દુઃખો મારા પર પડ્યા તો પણ અત્યારે હું કેવો છું. આવા દુઃખો કોઈ બીજા ઉપર પડ્યા હોય તો પતી જ ગયો હોય અને હું એવો ને એવો અત્યારે છું. આ સૂક્ષ્મ અહમ પુષ્ટ થાય છે. એટલા માટે દુઃખના ગાણા આપણે કહીએ છીએ. ઘણા બધા મા બાપ હોય ને બાળકોને પણ કહેતા હોય, અમે તો અમારા જમાનામાં આવું કરતા હતા, તમને આટલી બધી ફેસિલિટી મળે છે, અમે તો આવી રીતે વાંચતા હતા અને અમે તો ફાનસમાં વાંચતા હતા. પણ લાઇટ ના હોય તો ફાનસમાં જ વાંચો ને. ત્યારે લાઇટ હોત તો તમે કે ફાનસમાં થોડા વાંચો. તો આવું બધું કહેતા રહેવાની આદત હોય છે અને એના દ્વારા પોતે કંઈક વિશેષ છે એવું બતાવવા માગતા હોય છે. કહેવાનું તાત્પર્ય મૂળ વાત પર આવીએ. ભગવાન કૃષ્ણના જીવનમાં જેટલા કષ્ટ છે એના 2% પણ આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં આવતા નથી. એને યાદ કરીએ, ભગવાને કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને બધાનો ઉકેલ કંઈ ને કંઈ લાવ્યા અને કેવી રીતે હસતા રમતા નાચતા કૂદતા, ક્યારેય મોઢું વિલાયું નથી, ક્યારેય માથા પર હાથ મૂકીને એ બોલ્યા નથી કે આ ક્યારે શાંતિ મળશે,
કંઈક ને કંઈક તો આવ્યા જ કરે છે કે એક પછી એક કંઈ ને કંઈ ઊભું જ હોય. બધા મારી પાસે આવીને બોલતા હોય ને એટલે આ બધા શબ્દો મને યાદ આવે. ભગવાનને આવું ક્યારેય થયું નથી. ભગવાન હંમેશા સમતાના શિખર પર બિરાજમાન રહેશે. એમને સમતા એટલી પ્રિય છે, સમ શબ્દ જ એટલો પ્રિય છે કે ગીતાજીમાં અનેક વખત સમ શબ્દનો પ્રયોગ કરે છે. બ્રહ્મને માટે પણ સમ શબ્દનો પ્રયોગ કરે. સાધનાને દર્શાવતા તો કેટલી વખત સમ શબ્દનો પ્રયોગ કરેલો છે. સમ દુઃખ સુખ, સુખ અને દુઃખમાં જે સમાન રહેશે. સમલોષ્ટાસ્મ કાંચન, લોષ્ટ અશ્મ કાંચન જેની સમદ્રષ્ટિ છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, નિંદા અને સ્તુતિમાં જે તુલ્ય યાને સમાન રહેશે. ઇહૈવ તેર્જિત સર્ગો યેશામ સામ્યે સ્થિતમ મનઃ, સામ્યે સમતામાં જેનું મન સ્થિત છે. તો અનેક જગ્યાએ ભગવાન સમ શબ્દનો પ્રયોગ કરે છે અને એ જ દર્શાવે છે કે ભગવાનને આ ગુણ કેટલો બધો પ્રિય છે અને એટલે જ સાધકને માટે ભગવાને આ ગુણ અહીંયા દર્શાવેલો છે. સ્વાભાવિક આપણે વિચારવું રહ્યું કે આવી સમતા ધારણ કરવાના ઉપાયો શું. કેટલાક ઉપાયો બુદ્ધિમાં રાખી મૂકીએ તો એ ગમે ત્યારે કામ લાગે. સમજદારી હંમેશા મનુષ્યને કામ લાગતી હોય છે. એટલા માટે જ કહેવામાં આવે કે વિદ્યા એ એનો નિત્યનો મિત્ર છે. વિદ્યા અને સમજદારી, જ્ઞાન જે હંમેશા સાથે રહે, ઉપયોગી હંમેશા થાય. તો સમત્વને હું ધારણ કરી શકું, જલ્દી હું સમતામાં આવી શકું, એના માટેના ઉપાયો શું? સર્વપ્રથમ ઉપાય તો જે કોઈ ઘટનાને લઈ અને હું વિક્ષિપ્ત કે ઉદ્વિગ્ન થયો, એ ઘટનાને હું કેવળ વ્યક્તિગત સ્તર પર જોવાની જગ્યાએ એને સમષ્ટિના સ્તર પર જોતા શીખું. જેમ કે એક મૃત્યુની ઘટના. આ મૃત્યુ છે ને એવી નક્કર હકીકત છે, માણસનું કંઈ ચાલતું નથી. એટલા માટે આપણે એને અત્યારે સામે રાખીને વાત કરીએ છીએ. એક સ્વજનના મૃત્યુની ઘટના, હું એને વ્યક્તિગત સ્તરે જોઉં તો એને બહુ જ મોટું સ્વરૂપ મન આપે છે. મેં કહ્યું એમ થાય ત્યારે જરૂર કષ્ટ થાય, સમજી શકાય, પણ એમાંથી હું જલ્દી બહાર કેવી રીતે આવી શકું? એના માટે મારે એ જ વિચારવું રહ્યું કે સમસ્ત સમષ્ટિની દ્રષ્ટિએ હું જોઉં તો જગતમાં રોજ કેટલા મૃત્યુ થાય છે. એની ગણતરીને હું સામે રાખું તો મને ખ્યાલ આવે કે હકીકતમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ એ સમષ્ટિ લેવલે બહુ નજીવી ઘટના છે. જેને હું મારા જીવન મરણનો સવાલ બનાવી દઉં છું, એ વાસ્તવમાં કેવી ઘટના છે? એ બહુ સામાન્ય ઘટના છે, રોજ રોજ ઘટિત થતી ઘટના છે. અને એને કોણ ટાળી શક્યું છે? સંહાર એ સર્જનની પ્રક્રિયાનો જ એક ભાગ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનું પણ જન્મ થયો મૃત્યુ તો નિશ્ચિત છે જ. તો સમષ્ટિ લેવલને સામે રાખીને સમષ્ટિના સ્તરથી જ્યારે હું વિચાર કરું તો મારું વ્યક્તિગત જે છે એ કેવું થઈ જાય? અલ્પ થઈ જાય. ધંધામાં નુકસાન ગયું, કેટલા બધાને જાય છે. કઈ રોગ થયો, એ જ રોગ બીજા કેટલા બધાને થાય છે.
કેવળ મને જ નથી થયું કે મારા સ્વજનને જ નથી થયું. અનેકને એ રોગ થાય છે, અનેકને સ્વજનનો વિયોગ થાય છે, અનેકને ધંધામાં નુકસાન થાય છે. આવી રીતે જ્યારે હું જોતા શીખું તો હું મારા મનને બહુ જલ્દી સ્વસ્થ કરી શકું. બીજું, જીવનમાં ઘટિત થતી ઘટનાઓને થોડી હળવાશથી લેતા શીખું. દરેક વખતે નાની નાની બાબતોને પણ મોટું સ્વરૂપ આપી દેવાની આપણને આદત છે. એને કહેવાય કાગનો વાઘ કરવો. હંમેશા કાગને શું બનાવી દઈએ? વાઘ બનાવી દઈએ. અને વાઘ બનાવીએ તો પછી વાઘની તો બીક જ લાગે ને. કાગડાને કાગડો રહેવા દઈએ તો એને થોડુંક આમ શું કરીએ તો એ ઉડી જાય, પણ વાઘ તો એવી રીતે જાય નહીં. એ તો વિકરાળ થઈને સામે ભયાનક રૂપ જ ધારણ કરીને આપણને ભય પમાડે. તો કહેવાનું તાત્પર્ય, જીવનમાં ઘટતી ઘટનાને થોડી હળવાશથી લેતા શીખીએ એવો અભ્યાસ પાડીએ. ત્રીજો ઉપાય, જ્યારે વ્યક્તિઓ સાથેના સંબંધ, પરસ્પરના સંબંધને લઈને જ્યારે જીવનમાં મનમાં અસમતા, વિક્ષિપ્તતા અનુભવાતી હોય તો ત્યાં પણ એક સાધક તરીકે મારે થોડું ઉદાર દિલ રાખતા, ક્ષમાવાન બનતા શીખવું રહ્યું. કોઈ મારું કદાચ માનતું નથી, સરખો વ્યવહાર ન કર્યો, કંઈક અપમાન જેવું લાગ્યું, જરૂર વાત થાય તો સાથે બેસીને વાત કરો, પરંતુ એ બાબતને એટલું મોટું સ્વરૂપ ન આપી દઈએ કે આપણા દિવસોના દિવસો ખરાબ થઈ જાય. સાથે સમજો, દરેક વ્યક્તિ બદલી શકે છે. આજે આવી છે, કાલે એ સુધરી શકે છે. એ સંભાવના ત્યાં રહેલી જ છે. એ સંભાવનાને જોતા શીખો. અને ધારો કે ના જ બદલે તો બસ આવું જ છે, હવે એની સાથે જ જીવવાનું, જેવું છે એવું એ રીતે મનમેળ કરી અને મારે આગળ વધવાનું છે. જેને આપણે ગુજરાતીમાં કહીએ ને, પડ્યું પાનું નિભાવવાનું છે. એમાંથી મારે રસ્તો કાઢીને આગળ વધવાનું છે. મનને વારંવાર વિક્ષિપ્ત કરવા માટે કોઈ કારણ નથી રહેતું, અને કરું તો એમાં મને જ નુકસાન છે, મારી જ બરબાદી છે. મારા મનની ક્ષમતા જાળવી રાખવી, શાંતિને જાળવી રાખવી એ મારા માટે સૌથી મહત્વની વસ્તુ છે. કોઈ પણના ભોગે હું મારા મનની શાંતિ ન ખોઈ દઉં, મારા મનની ક્ષમતાને ન ખોઈ દઉં. એનાથી આગળ કેટલાક સૂત્રભૂત વાક્યો યાદ રાખો. પહેલું છે, સ્વીકાર વગર સમાધાન નહીં. સ્વીકાર વગર સમાધાન નહીં. માટે જો સમાધાન જોઈતું હોય, મનને શાંત રાખવું હોય તો શું કરવું પડશે? સ્વીકાર કરવો પડશે. શરૂઆતમાં જ આપણે જોયું, હકીકત પ્રત્યે, વાસ્તવિકતા પ્રત્યે જેટલો મારો પ્રબળ વિરોધ, એટલી જ વિષમતા, મનની અશાંતિ, વિહવળતા વધારે. અને આપણા જીવનમાં જ આપણે અનુભવીએ છીએ. ક્યારેક મન બહુ જ વિરોધ કરતું હોય, એ જ મનમાં જે ક્ષણે એ ડાપણ આવી જાય
કે આમાં કંઈ થઈ શકે એમ નથી, હવે સ્વીકારી લો. જે ક્ષણે એ સ્વીકાર બુદ્ધિ અંદર પ્રગટ થાય એ જ ક્ષણે આપણને શું અનુભવ થાય છે? બધું શાંત થવા લાગ્યું છે, મન શાંત થવા લાગ્યું છે, આપણે અનુભવીએ જ છીએ. તો જીવનમાં અનેક ઘટનાઓ એવી હોય જ છે કે જ્યાં આપણે કંઈ કરી શકતા નથી. તો ત્યારે મનને આ સૂત્ર સામે રાખી અને સમજાવવું કે ભાઈ સ્વીકાર કરી લે, સ્વીકાર વગર કોઈ સમાધાન નથી. બીજું વાક્ય, even this will pass away. આ દિવસો પણ પસાર થઈ જશે. એક સમાન દિવસો જીવનમાં હંમેશા નથી હોતા. એટલા માટે જ આપણી ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે, દુઃખનું ઓસડ દાડા. થોડા દિવસ જાય, ધીમે ધીમે મન એ દુઃખને ભૂલતું જાય છે, ધીમે ધીમે દિવસ બદલતા જાય છે. અને આમ પણ આપણે જોઈએ તો કોઈ પણ મનુષ્ય હંમેશા દુઃખી રહી શકે નહીં, કારણ કે એનો સ્વભાવ નથી. મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એટલે એ હંમેશા દુઃખી રહી શકે નહીં. ઘણા બધા લોકો દુઃખને પકડી રાખવાનો પ્રયત્ન કરતા હોય તો પણ એ બહુ પકડી રાખી શકતા નથી. આ સ્થિતિમાં ડાપણ ભરેલું શું છે? બને એટલું જલ્દી એને છોડી જ દેવું, કારણ કે કોઈ હંમેશા દુઃખી રહી શકતું નથી. થોડા દિવસમાં એ ધીમે 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 ફરી પાછું નોર્મલ થવા જ લાગે છે. આપણે જોઈએ જ છીએ, કોઈ વ્યક્તિ આજે દુઃખથી ખૂબ રડતો હોય અને કંઈ સૂઝતું ના હોય, 5મા દિવસે એને મળીએ ત્યારે એ થોડો હસવામાં લાગતો હોય છે. અને મહિના પછી મળીએ ત્યારે એ તો એના મિત્રો સાથે બેસીને હસી મજાક કરતો જ હોય. 1.5 મહિના પછી મળીએ તો એ ક્યાંક પાણીપુરી ખાતો હોય આરામથી. તો એ ક્યારેય પણ હંમેશા દુઃખી રહી શકતો નથી. દુઃખનું ઓસડ દાહડા છે, પણ આપણી પાસે બીજું પણ ઓસડ છે, અને એ શું છે? સમજદારી. દુઃખના દાડાને જલ્દી ઓછા કરી દેવા હોય તો એની સાથે સાથે શું રાખવું? આ સમજદારી પણ રાખવી કે હંમેશા એક સમાન દિવસો રહેતા નથી. એમાં આટલું બધું ઉદ્વિગ્ન શા માટે થવું? જીવનનો આ સમય પણ પસાર થઈ જ જવાનો છે. અને આજ ભલે મને અંધકારમય લાગતી હોય, પણ આવતીકાલ તો કેવી છે? પ્રકાશમય જ છે. વર્તમાનમાં અંધારું લાગે, ભવિષ્યમાં તો શું છે? પ્રકાશ છે જ. આવી રીતે મનને સમજાવી અને સ્થિર રાખવું, એને સ્વસ્થ રાખવું. એનાથી આગળ જીવનમાં જે પણ ઘટિત થયું એમાં ઈશ્વરનું કોઈ હિત વિધાન સમજવું. હરિ કરશે તે મમ હિતનું. આપણી ટૂંકી દ્રષ્ટિના કારણે આપણને ત્યારે ને ત્યારે હિત દેખાતું નથી. અનેક વખત જીવનમાં આપણો જ અનુભવ હોય છે કે આપણે જ થોડા સમય પછી શું બોલવા લાગીએ? જે થયું તે સારું થયું, જે થયું તે સારું થયું, આપણે બોલવા લાગીએ છીએ. જ્યારે થાય ત્યારે શું કહીએ છીએ? આવું કેમ થયું? ભગવાનને હું જ હાથમાં આવું છું. પણ એ જ આપણે થોડા વખત પછી કહીએ છીએ, જે થયું તે સારું થયું, ભગવાને જે કર્યું તે બહુ સારું કર્યું, એના કારણે મને અત્યારે આ પ્રાપ્ત થયું. સત્સંગમાં ઘણા બધા એવા હોય છે, જીવનમાં કંઈક એમને થપ્પડ લાગી અને દિશા બદલાઈ ગઈ, ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા. સત્સંગમાં આવી ગયા ત્યારે સમજાય કે હા, જે થયું તે બહુ સારું થયું. જો એવું ના થયું હોત તો આ માર્ગે હું આવ્યો જ ના હોત. તો ઈશ્વર જે કંઈ પણ કરે એ મારા હિત માટે કરે છે, મારા હિતને સામે રાખીને કરે છે, એવો મનમાં ભરોસો રાખીએ તો જ્યારે જે પણ થાય છે એમાં આપણે મનને સ્વસ્થ રાખી શકીએ. જે પણ જીવનમાં ઘટિત થયું
ભગવાને શા માટે કર્યું? મને જગાડવા માટે. જે દિશા મારી હતી એ બરાબર નહોતી અને એટલા માટે એમણે આ પ્રમાણે કર્યું, મારી દિશા બદલવાને માટે, મારી આંખ ઉઘાડવાને માટે, મારી એક નવી વિચારધારાને પ્રગટ કરવાને માટે ભગવાને આ જીવનમાં ઘટના ઘટિત કરી. એટલા માટે જ કહેવામાં આવે કે ભગવાન જે કંઈ પણ કરે એ શું છે? ભગવાનના લટકાશ. હું તો વારી રે ગિરધર લાલ તારા લટકા. ભગવાન જે કંઈ પણ કરે એ એનો લટકો છે. અને લટકા કરે તો ક્યાંક એનો હાથ લાગી જાય, ક્યાંક પગ લાગી જાય, આવું થયા કરે ને. લટકા કરવા કંઈ હાથના પગના કંઈ કરતા હોય તો એ કંઈક લાગી જાય, થપ્પડ લાગી જાય, એમાં હાથ ક્યારેક લાગી જાય. તો જે પણ જીવનમાં થાય છે શું છે? ભગવાન લટકો કરે છે અને એના દ્વારા મને જગાડે છે. એના લટકાની પાછળ હંમેશા હિત જ હોય છે. એ લટકાથી કંસ વધ કરે, રાવણને રોડે કે વંશને વાધે કે પિતૃ આજ્ઞાનું પાલન કરે, જે કંઈ પણ કરે એ બધું ભગવાનનું શું છે? લટકો માત્ર છે. અને આપણે એવું વિચારવું કે કોઈ પણ વ્યક્તિ લટકા ક્યાં કરે? કોઈ જાણીતું હોય એની સામે જ કરે ને. પોતાનું માને એની સામે જ પોતાનું જે આત્મીય જન હોય ત્યાં બધા લટકા કરે, કે ગમે ત્યાં તો કરાય નહીં. તો ભગવાન મારી સામે આ બધા લટકા કરે છે એનો અર્થ શું? એ મને કેવો સમજે છે? એનો પ્રિય આત્મીય સમજે છે. એટલા માટે આવું એ મારી સાથે કરે છે. આમ પણ જોર જુલમ કોના પર કરાય? પોતાના હોય એના ઉપર જ. પારકા ઉપર થોડા કરાય. ઘરના કોઈઓ એને કહેવાય કે જો આમ કર, આમ ના કર. પડોશીને કહેવા ના જવાય, કહેવા જઈએ તો એ સાંભળે પણ નહીં. તો ભગવાન જ્યારે મને આવી રીતે શીખવાડે છે એનો અર્થ શું? એ મને પોતાનું સમજે છે. જીવનમાં કંઈક કષ્ટ આવે તો સમજવું કે આ તો ભગવાનનો લટકો છે. એમણે મારેલી આ ટપલી છે કે જે મને જગાડવા માગે છે. પછી એને ટપલી સમજો કે ફટકો સમજો, એ ફટકો પણ શું છે? લટકો જ છે. જો હું એને સમજતા શીખું તો. મારી પાસે કોઈ આવે ને, કંઈક દુઃખ પડ્યું હોય અને પછી કે આવું થઈ ગયું, આવું થઈ ગયું, આમ થઈ ગયું, ત્યારે હું એને કહું કે આ તો ભગવાને હજુ ફૂંક મારી છે, હજુ તો થપ્પડ તો મારી નથી, ફૂંક મારી એમાં આટલું બધું. જેમ આપણે ઘણી વખત બાળકની સાથે રમતા હોય ને તો ઘણા બધા એ બાળકના મોઢા ઉપર ફૂંક મારે. આવું કરાય નહીં, આ હેલ્ધી નથી, પણ ઘણા બધા એવું કરતા હોય. ફૂંક મારે ને તો બાળક આમાં આંખો આમ કરવા લાગે. તો ભગવાન પણ આપણા જીવનમાં શું કરે છે? ફૂંક મારે છે કે આપણે થોડી આંખો પટપટાવીને થોડું સાચું દર્શન કરતા શીખીએ. અને ફૂંકથી ન જાગીએ તો પછી શું કરે? ધક્કો મારે, થપ્પડ મારે. તો ભગવાન પાસે આ બધા સાધનો છે. કહેવાનું તાત્પર્ય કે જીવનમાં જે કંઈ પણ ઘટિત થાય છે એમાં ઈશ્વરનું વિધાન જોતા શીખવું. ભગવાને કંઈક મારું હિત આમાં રાખેલું છે અને એટલા માટે જ મારા જીવનમાં આ પ્રમાણે થયું. કોઈ ભાઈ મને કહેતા હતા કે હું સત્સંગમાં આવી ગયો ગુરુમાં, કેવું સારું થયું. મેં કીધું કેમ થયું? એ કે પહેલાં નોકરી કરતો હતો ને તો ક્યાં લાંચ લેતા પકડાઈ ગયો હતો. એ ફટકો એવો લાગ્યો કે કેટલા સરળ ને. આવું કોઈ કે એ પણ બહુ જ એની મહાનતા જ કહેવાય કે સીધે સીધું કહી દે કે આવું ખોટું કંઈક લેતો તો એમાં પકડાઈ ગયો અને પરિણામે જીવનની દિશા બદલાઈ ગઈ. તો પકડાઈ ગયો એ ભગવાનની કૃપા જ કહેવાય ને. ત્યારે એવું વિચારે કે કેટલા બધા કરે છે અને હું જ પકડાઈ ગયો, બધા આવું કરે છે, બીજા બધા જલસા કરે છે, એવું નહીં વિચાર્યું. પણ શું વિચાર્યું? ભગવાને જે કર્યું તે સારું. હું પકડાઈ ગયો તો હવે અહીંયા સત્સંગમાં જોડાઈ ગયો, દિશા બદલાઈ ગઈ. ખબર પડી કે એ દિશા તરફ જવા જેવું નથી. તો જીવનમાં આવું ઘણું બધું ઘટિત થતું હોય છે. એ દરેકમાં શું જોવું? ભગવાનનો હાથ જોવો. ભગવાને કંઈ મારું હિત જ એમાં રાખેલું છે એ પ્રમાણે હું જોતા શીખું તો મારા મનમાં હું સમતા ધારણ કરી શકું. બીજા કેટલાક ઉપાય પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.